નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ સાથે। હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે હડકાયા કૂતરાનું કરડવાથી દાખલ કરેલ દર્દીનો મામલો। દર્દી દ્વારા રસી નથી અને ખાનગી મેડિકલમાંથી રસી મંગાવી અને આપી હોવાનો મામલો। એક દિવસ પહેલા જ ઈલોલ ગામનો દર્દી કૂતરું કરડવાને લીધે આવ્યો હતો। હિંમતનગર સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી આરએમઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો। તેમના કહેવા પ્રમાણે એક દિવસ પૂરતો જ જથ્થો ખૂટ્યો હતો। અત્યારે કોઈ પણ પ્રકારની હડકવાની રસીનો પૂરતો જથ્થો છે। વધારે પડતા કૂતરું કરડવાના જોખમની રસી 24 કલાક પછી પણ લઈ શકાય તેવું ડોક્ટરનું કહેવું હતું। તેમના દ્વારા દર્દીના આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। અત્રેની હોસ્પિટલ ખાતે હું સીડીએમઓ તરીકે ફરજ બજાવું છું। અત્રે કૂતરા કરડવાના દર્દીઓ આવતા હોય છે, એટલે સામાન્ય કરડતું હોય ત્યારે કૂતરાની રસી આપવાની હોય છે, જે અમારી પાસે સ્ટોકમાં છે। પરંતુ જો કૂતરું વધારે ઊંડું કરડ્યું એટલે સ્નાયુઓ ખેંચાઈ ગયા હોય તો એવા દર્દીઓને અમે અત્રેથી ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવે છે। શનિવાર સુધી અમારી પાસે સ્ટોક હતો અને અમારી પાસે સોમવારે અમે અવેલેબલ માટે વાત કરેલી, પણ અવેલેબલ થયેલ ન હતો। પણ આજ રોજ અમે એનો સ્ટોક ઉપલબ્ધ કરાવી દીધેલ છે, જેથી હવે હાલ કોઈ દર્દી આવા હોય તો કોઈ તકલીફ પડશે નહીં। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ